જો નિયમપૂર્વક પીપળાની પૂજા કરવામાં આવે તો વ્યક્તિ માલામાલ થઈ જાય છે, પરંતુ પીપળાની પૂજાના આ નિયમનું પાલન કરવામાં ન આવે તો વ્યક્તિ કંગાળ પણ થઈ જાય છે. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને કુળદેવીનું નામ અવશ્ય લખજો. હિન્દુ શાસ્ત્રમાં પીપળાના ઝાડનું વિશેષ મહત્વ છે. શાસ્ત્ર અનુસાર પીપળાના ઝાડમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. હિન્દુ શાસ્ત્રમાં પીપળાની પૂજા કરવાનું પણ કહેવામાં આવ્યું છે. પીપળાના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. સાથે જ પીપળામાં માતા લક્ષ્મી પણ નિવાસ કરે છે. જો નિયમપૂર્વક પીપળાની પૂજા કરવામાં આવે તો વ્યક્તિ માલામાલ થઈ જાય છે, પરંતુ પીપળાની પૂજાના આ નિયમનું પાલન કરવામાં ન આવે તો વ્યક્તિ કંગાળ પણ થઈ જાય છે. શાસ્ત્ર અનુસાર પીપળાના ઝાડની પૂજા રવિવારે ક્યારે કરવી નહીં. રવિવારે પીપળાના ઝાડને સ્પર્શ કરવાની પણ મનાઈ હોય છે અને જલ અર્પણ કરવાની પણ મનાઈ હોય છે. જો રવિવારે કોઈ વ્યક્તિ પીપળાની પૂજા કરે તો તેને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. રવિવારે ન કરો પીપળાની પૂજા. શાસ્ત્રો અનુસાર રવિવારનો દિવસમાં લક્ષ્મીની બહેન અલક્ષ્મીને સમર્પિત છે. ભગવાન વિષ્ણુએ અલક્ષ્મીને રવિવારના દિવસે પીપળામાં નિવાસ કરવાની અનુમતિ આપી છે. તેથી જ જો કોઈ વ્યક્તિ રવિવારના દિવસે પીપળાને જળ અર્પણ કરે છે કે તેની પૂજા કરે છે તો તેના ઘરમાં અલક્ષ્મી વાસ કરે છે અને તેને દરિદ્રતા મળે છે. તેથી ભૂલથી પણ રવિવારે પીપળાની પૂજા કરવી નહીં. રવિવાર સિવાય સપ્તાહના દરેક દિવસ પીપળાના ઝાડની પૂજા કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો શનિ ગ્રહ સંબંધિત સમસ્યા હોય અથવા તો સાડાસાતીના કારણે જીવનમાં તકલીફ હોય તો પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. સરસવના તેલનો દીવો કરવાથી શનિ ગ્રહનો દોષ દૂર થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ વધે તે માટે ગુરુવારના દિવસે પીપળાના પાનનો ઉપાય પણ કરી શકાય છે. તેના માટે પીપળાના પાનને ગંગાજળથી સાફ કરી તેના પર ચંદનથી ઓમ શ્રી હરિ શ્રી નમઃ મંત્ર લખો અને તેની ઉપર એક ચાંદીનો સિક્કો રાખી આ પાન અને તિજોરીમાં રાખી દો. જો તમારી પાસે ચાંદીનો સિક્કો ન હોય તો પીપળા પર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર લખો અને તેને ઘરના પવિત્ર સ્થાન પર રાખી દો. જ્યારે આ પાન સુકાઈ જાય તો તેને પાણીમાં વિસર્જિત કરી નવું પાન રાખો. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે, જો તમારા ઘરમાં પીપળાનું ઝાડ ઉગાડવામાં આવે તો તમારી કુંડળીમાં રહેલા દરેક દોષો શમી જાય છે અને જેમ જેમ પીપળાનું વૃક્ષ મોટું થતું જાય તેમ તેમ તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવતી જાય છે. પીપળો દીવો પ્રગટાવો. સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે દીવો કરવાથી તમારો પરિવાર ખરાબ ઉર્જા અને ખરાબ શક્તિથી દૂર રહે છે. પીપળાના ઝાડ નીચે શિવલિંગ. જે વ્યક્તિ પીપળાના ઝાડ નીચે શિવલિંગની સ્થાપના કરી રોજે તેની પૂજા કરે છે તે વ્યક્તિના જીવનમાં ચાલતો ખરાબ સમય દૂર થાય છે અને તેની મનોકામના પૂર્ણ થાય છે. આટલું જ નહીં, પીપળની પૂજા ગ્રહ દોષની શાંતિ પણ કરે છે. પીપળાના ઝાડના મહત્વ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. આ પૌરાણિક કથા મુજબ લક્ષ્મી અને તેમની બહેન દરિદ્રા વિષ્ણુ પાસે ગઈ અને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, અમે ક્યાં રહીએ? જેના જવાબમાં વિષ્ણુ ભગવાને દરિદ્રા અને લક્ષ્મીને પીપળાના વૃક્ષ પર રહેવાની અનુમતિ આપી. આ રીતે એ બંને પીપળાના વૃક્ષમાં રહેવા લાગી. વિષ્ણુ ભગવાન તરફથી તેમને વરદાન મળ્યું કે જે વ્યક્તિ શનિવારે પીપળાની પૂજા કરશે તેને શનિ ગ્રહ પ્રભાવથી મુક્તિ મળશે. તેના પર લક્ષ્મીની અપાર કૃપા રહેશે. શનિના કોપથી જ ઘરના ઐશ્વર્ય નષ્ટ થાય છે, પણ શનિવારે પીપળાના ઝાડની પૂજા કરનારા પર લક્ષ્મી અને શનિની કૃપા કાયમ બની રહેશે. આ લોક વિશ્વાસના આધારે પર લોકો પીપળાના વૃક્ષને કાપતા આજે પણ ગભરાય છે, પણ એવું પણ કહેવાયું છે કે જો પીપળાના વૃક્ષને કાપવું બહુ જરૂરી હોય તો તેને રવિવારે કાપી શકાય છે.
જો આપ દરરોજ મંદિર ન જઈ શકતા હો તો પીપળની પૂજા કરવાથી મલિનતા, દરિદ્રતા દૂર થાય છે અને સુખ, ઐશ્વર્ય તથા ધનની કામના પણ પૂરી થાય છે. માટે દરરોજ કે ખાસ દિવસે, તિથિ પર વિશેષ મંત્ર કરી પીપળની પૂજા કરવામાં આવે તો ધન અને સુખ વધે છે. જેઓ ધન અને સુખ પ્રાપ્ત કરવા માંગતા હોય તે સ્ત્રી પુરુષે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું અને સફેદ વસ્ત્ર પહેરીને પીપળાના પવિત્ર સ્થાન મૂળમાં ગંગાજળમાં ગાયનું દૂધ, તલ, ચંદન વગેરે મિક્સ કરી અર્પણ કરો. પીપળાની પૂજા અર્ચના કરતી વખતે નીચેના મંત્રનો જાપ કરો. જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન જોઈતું હોય તો પીપળાના વૃક્ષ નીચે સ્થાપેલા શિવલિંગનું દરરોજ પૂજન કરવું. આવું કરવાથી ગરીબ વ્યક્તિ પણ માલામાલ થવા માંડે છે. જ્યારે પિતૃદોષને કારણે કષ્ટ થઈ રહ્યા હોય ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ પીપળાનું પૂજન કરવું જોઈએ અને દરિદ્રતા કે ગરીબીમાંથી બહાર નીકળવા માટે પીપળાની સેવા પૂજા કરવી જોઈએ. પીપળાનું પાન, પીપળાની વાર્તા, પીપળાના પાને, પીપળાનું પાન, પીપળાના ઝાડ, પીપળા, પીપળાનું ઝાડ, પીપળાનું ઝાડ, પીપળાની પૂજા, પીપળાનું પાન, પીપળાનું પાન, પીપળોના ફાયદા, પીપળો પૂજવા જઈએ, પીપળો પૂજવા જઈએ, પીપળાનું ભજન કરવું જોઈએ.